નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માં કેકારા વિષયનો 5મો પાઠ ધોયો અને ખાધોનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોના માધ્યમથી શીખવાનું છે. ચેનલ પર નવા વ્યુઅર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરજો જેથી શીખી શકો. સૌથી પહેલાં પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન કીધો છે કે મેથી પાક વાર્તામાં ધાબળધીંગીની કઈ બાબતો સારી લાગી અને કેમ? તેનો જવાબ છે, વાર્તામાં ધાબળધીંગીનો માતૃપ્રેમ, બહાદુરી અને સાવચેતી સારા લાગ્યા. કેમ કે ધાબળધીંગીના આ ગુણોના કારણે જ તેના બચ્ચા પહેલવાનની નફરતથી બચી શક્યા અને મોટા પણ થઈ શક્યા. બીજો પ્રશ્ન, બચ્ચાએ પહેલવાનને શા માટે તમાચા માર્યા હતા? તેનો જવાબ છે, માદા બચ્ચાને પહેલવાન હવામાં ફોંગોળી દીધું. તેનો બદલો લેવા તેણે પહેલવાનને તમાચા માર્યા હતા. પ્રશ્ન પહેલો બમાં પહેલો પ્રશ્ન છે, કોને પોતાના નવજાત બચ્ચા પર સખત નફરત હોય છે? તેનો જવાબ છે, નર રીંછને પોતાના નવજાત બચ્ચા પર સખત નફરત હોય છે. બીજો પ્રશ્ન, માદા રીંછ બચ્ચા સાથે કઈ ઋતુમાં જુદું રહેઠાણ શોધી લે છે અને શા માટે? તેનો જવાબ છે, માદા રીંછ બચ્ચા સાથે શિયાળો ગાળવા શરદ ઋતુમાં જુદું રહેઠાણ શોધી લે છે. ત્રીજો પ્રશ્ન, રીંછોમાં નર અને માદા કેટલા વર્ષે જોડી બનાવીને બચ્ચા પેદા કરે છે? તેનો જવાબ છે, રીંછોમાં નર અને માદા દર 2 વર્ષે જોડી બનાવીને બચ્ચા પેદા કરે છે. ચોથો પ્રશ્ન, નર રીંછ અને માદા રીંછના નામ શું હતા? તો એનો જવાબ છે, નર રીંછનું નામ પહેલવાન અને માદા રીંછનું નામ હતું ધાબળધીંગી. પ્રશ્ન 5મો, પહેલવાન અને ધાબળધીંગીને કયા ભેગા રાખવામાં આવ્યા હતા? તેનો જવાબ છે, પહેલવાન અને ધાબળધીંગીને ચિડિયાઘરના વાડામાં ભેગા રાખવામાં આવ્યા હતા. પ્રશ્ન 6, પહેલવાન કોનાથી ડરતો હતો? તેનો જવાબ છે, પહેલવાન તેની પત્ની ધાબળધીંગીથી ડરતો હતો. 7મો પ્રશ્ન, કઈ ઋતુમાં રીંછોએ જમીનમાં ખાડા ખોદી દીધા? તેનો જવાબ છે, શિયાળાની ઋતુમાં રીંછોએ જમીનમાં ખાડા ખોદી લીધા. પ્રશ્ન 8મો, શિયાળામાં પહેલવાનની બકોલ ક્યાં હતી? તેનો જવાબ છે, શિયાળામાં પહેલવાનની બકોલ વાડાની બીજી છેડે હતી. 9મો પ્રશ્ન, હવામાં હૂંફ જેવું લાગે ત્યાં રીંછના બચ્ચા શું કરતા? તેનો જવાબ છે, હવામાં હૂંફ જેવું લાગે ત્યારે રીંછના બચ્ચા ખાડામાંથી બહાર નીકળે અને હિમમાં રમતા. પ્રશ્ન 10મો, માદા બચ્ચું શું કરીને મા પાસે જતું રહ્યું? તેનો જવાબ છે, માદા બચ્ચું બાપને ઝડપથી મોઢા ઉપર 3 તમાચા મારીને મા પાસે જતું રહ્યું. પ્રશ્ન 11, છેલ્લે પહેલવાનના મનમાં શું બબડ્યું હશે? તેનો જવાબ છે, છેલ્લે પહેલવાન મનમાં બબડ્યું હશે કે આ એક બીજી ધાબળધીંગી. પ્રશ્ન પહેલો ક છે, એમાં પહેલો પ્રશ્ન કે રીંછ મોટી આફત કોને ગણે છે? તો જવાબ છે, રીંછ મોટી આફત સિંહને ગણે છે. બીજો પ્રશ્ન, રીંછ સિંહને નિમંત્રણ આપતા જે વાત કરે છે તે સાચું બોલે છે કે ખોટું? તેનો જવાબ છે, રીંછ સિંહને નિમંત્રણ આપતા જે વાત કરે છે એ બધું જ ખોટું બોલે છે. પ્રશ્ન બીજો અ, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન, ધાબળધીંગી પહેલવાનને કેમ ફટકારે છે? તેનો જવાબ છે, પહેલવાન બચ્ચાને હવામાં અધર ઉડાડતા તે રાડારાડ કરી મૂકે છે, એટલે કે બચ્ચું રાડારાડ કરે છે, અને પાણીમાં ડૂબાડતા તે કારમી રાડ પાડે છે. આમ તે બચ્ચાને હેરાન કરતો હોવાથી ધાબળધીંગી તેને ફટકારે છે. બીજો પ્રશ્ન, ધાબળધીંગી પોતાના બચ્ચાને શા માટે સાચવતી હતી? તેનો જવાબ છે, પહેલવાન બચ્ચા તરફ ત્રાંસી નજર રાખતો રહેતો. તે ઘણીવાર તો બચ્ચાને ભારે પંજા ફટકારવાની કોશિશ પણ કરતો રહેતો હતો. તેથી જ ધાબળધીંગી પોતાના બચ્ચાને સાચવતી હતી. પ્રશ્ન ત્રીજો, વાર્તામાં રીંછડીનું બચ્ચા પ્રત્યેનું વહાલ ક્યાં જોવા મળે છે? તેનો જવાબ છે, વાર્તામાં રીંછડીના શિયાળામાં પોતાના બચ્ચાને પહેલવાનથી બચાવવા તેમની ભેગી જ ખાડામાં સૂઈ રહેતી. રીંછડીના આ વર્તનમાં તેનું બચ્ચા પ્રત્યેનું વહાલ જોવા મળે છે. પ્રશ્ન ચોથો, રીંછ કુટુંબમાં કાનૂન અને વ્યવસ્થા કઈ રીતે જળવાય છે તે કોણ જાળવે છે?
તેનો જવાબ છે રીચ કુટુંબમાં કાનૂન અને વ્યવસ્થા ગુનો કરનારને સજા આપીને જળવાય છે અને તે માદા રીચ જાળવે છે. ત્યારબાદ બહુ પ્રશ્ન છે બીજાનો. પહેલો પ્રશ્ન, માદા રીચ નવજાત બચ્ચાની સાર સંભાળ કેવી રીતે રાખતી? તેનો જવાબ છે નર રીચ બચ્ચા તરફ ત્રાંસી નજર નાખતો રહેતો અને ઘણીવાર તો ભારે પંજા ફટકારવાની કોશિશ કરતો, પરંતુ માદા રીચ તેને આઘોને આઘો જ રાખતી. નર રીચ નજીક આવે કે તરત માદા રીચ તેની અને બચ્ચાની વચ્ચે ઊભી રહી જતી. આ રીતે સાવધાન રહી માદા રીચ નવજાત બચ્ચાની સાર સંભાળ રાખતી. પ્રશ્ન બીજો, ધાબળધીંગીથી ડરી ગયેલો પહેલવાન શું કરતો? તેનો જવાબ છે ધાબળધીંગીથી ડરી ગયેલો પહેલવાન બચ્ચા બખોલમાંથી નીકળે કે તેની પાસે જવા લાગે કે તરત જ ગભરાઈને ભાગવા માંડતો. વારંવાર બીક ભરી નજર ધાબળધીંગી તરફ નાખતો રહેતો અને પંજા વડે માથું ઢાંકી દેતો. ત્રીજો પ્રશ્ન, શિયાળામાં ધાબળધીંગીની માતૃવૃત્તિ કેવી હતી અને કેમ? તેનો જવાબ છે શિયાળામાં ધાબળધીંગીની માતૃવૃત્તિ જોરદાર રહી નહોતી. બચ્ચા તેની બકલમાં હોય ત્યારે તેનો બચાવ કરતી હતી, કેમ કે બચ્ચાએ પોતાની ફિકર પોતે જ કરી લે એટલા મોટા થઈ ગયા હતા. તેઓ પીછો કરનારને થાપ આપીને સહેલાઈથી છટકી પણ જતા. પ્રશ્ન બીજામાં કહેવામાં પહેલો પ્રશ્ન છે રીચ આગળ શા માટે ચાલે છે? તેનો જવાબ છે રીચ સિંહને મધ ખાવાનું આમંત્રણ આપ્યું છે, તેથી જ સિંહને મધપુડાના વનમાં સુધી લઈ જવા રીચ આગળ ચાલે છે. બીજો પ્રશ્ન, સિંહ પાછળ શા માટે ચાલે છે? તેનો જવાબ છે સિંહે રીછનું ઘર જોયું ન હતું, એટલે રીછની પાછળ જવાની સિંહને રીછનું ઘર શોધવું ન પડે, તેથી તે પાછળ ચાલે છે. ત્રીજો પ્રશ્ન, રીછને મધમાખીનો ડંખતી હશે કેમ? તેનો જવાબ છે ના, રીછને મધમાખીઓ ડંખતી ન હતી, કેમ કે રીછના આખા શરીર પર ખૂબ ભરાવદાર લાંબા અને બરછટ વાળ હોય છે, જે રીછને મધમાખીઓના ડંખથી બચાવે છે. ચોથો પ્રશ્ન, રીછની આફત કેવી રીતે દૂર થઈ? તેનો જવાબ છે રીછ સિંહને મધ ખવડાવવામાં મધપુડાના વનમાં લઈ ગયો. ત્યાં મધમાખીઓએ સિંહને આંખે, મોઢે, જીભે, હોઠે એમ આખા શરીરે ડંખ માર્યા. મધમાખીના ડંખ સહન ન થતાં સિંહ ત્યાંથી બૂમ પાડીને ભાગી ગયો અને રીછની આફત દૂર થઈ. પ્રશ્ન ત્રીજો અ છે, નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, પહેલવાને પોતાના બચ્ચા ગમતા નથી એવી કઈ રીતે ખબર પડી? તેનો જવાબ છે પહેલવાને પોતાના બચ્ચા ગમતા નથી એ વાર્તામાં નીચેના વાક્ય પરથી ખબર પડી. પહેલું વાક્ય છે પહેલવાન તેમની તરફ ત્રાંસી નજર નાખતો રહેતો અને ઘણીવાર તો ભારે પંજા ફટકારવાની કોશિશ કરતો. બીજું, પહેલવાને બચ્ચાને એવો જોરદાર ફટકાર લગાવ્યો જેથી હવામાં અધર ઉડાડ્યું અને તે રાડારાડી કરવા લાગ્યો. ત્રીજું, પહેલવાનને બચ્ચાની ગરદન દાંતમાં પકડી અને પાણીમાં ઊંડું ડૂબાડી દીધું. ચોથું, પહેલવાને એક બચ્ચાને ઝપટમાં લઈ લીધું. લગભગ 30 કિલોગ્રામ જેટલા વજનના બચ્ચાને હવામાં એને ફંગોળી દીધું. એ પરથી ખબર પડી. બીજો પ્રશ્ન, રીછ વિશે નવું શું જાણવા મળ્યું? તેનો જવાબ છે રીછ વિશે નવું એ જાણવા મળ્યું કે નર રીછને પોતાના નવજાત બચ્ચા ઉપર સખત નફરત હોય છે. વસંતમાં માદા રીછને વનમાં કોઈ એવી જગ્યામાં છુપાઈ જવું પડે છે કે જ્યાં કુટુંબના વડાનો એનો ભેટો થાય જ નહીં. બચ્ચાને લઈને શિયાળો ગાળવા તે શરદ ઋતુમાં નોખું રહેઠાણ ગોતી લે છે. એક વાત જાણવા જેવી છે કે રીછોમાં નર અને માદા દર 2 વર્ષે જોડી બનાવીને બચ્ચા પેદા કરે છે. નર રીછનું કદ માદા રીછ કરતાં લગભગ બમણું હોય છે. પ્રશ્ન ત્રીજો બ, એમાં પહેલો પ્રશ્ન છે પહેલવાને બચ્ચાને ક્યારે હવામાં અધર ઉડાડ્યું? તેનો જવાબ છે રીછના કુટુંબના રહેઠાણમાં વાડામાં વચ્ચોવચ્ચ ઝાડનું જાડું અને ઊંચું થળિયું હતું. એકવાર 3માંથી એક બચ્ચું એ થળિયાની ટોચે ચડીને બેઠું અને તડકાની મોજ માણવા લાગ્યું. ધાબળધીંગી નજીક નહોતી, ક્યાંક ઊંઘની મજા માણી રહી હતી. પહેલવાને જોયું કે મેદાન ખાલી છે, એટલે તેણે થળિયા પાસે સરકીને બચ્ચાને જોરદાર ફટકો લગાવી
હવામાં અધર ઉડાડ્યું. પ્રશ્ન બીજો, પહેલવાને બચ્ચાને કેવી રીતે પાણીમાં ડૂબાડવાનો પ્રયાસ કર્યો? તેનો જવાબ છે, પહેલવાનને એક બચ્ચાને ખાઈ પાસે જતું અને આગલા પંજા પાણીમાં બોળતું જોયું. પહેલવાન ખાઈમાં ઉતર્યો અને લપાતો છુપાતો પાણીમાં છબકારા બોલાવતા બચ્ચા પાસે પહોંચી ગયો. તેણે અચાનક બચ્ચાની ગરદન દાંતમાં પકડી લીધી અને તેને પાણીમાં ઊંડું જબોળી ડૂબાડવાનો પ્રયાસ કર્યો. ત્રીજો પ્રશ્ન, રીંછોના વાડા પાસે ભેગું થયેલું ટોળું ખુશીમાં શોર કેમ મચાવી રહ્યું હતું? તેનો જવાબ છે, એકવાર રીંછોએ ખરેખરો તમાશો કર્યો હતો. પહેલવાન ખાઈમાં હતો અને તેણે જેને હવામાં પંગળ્યું હતું તે બચ્ચું તેના પર નજર રાખી કાંઠે ઊભું હતું. પહેલવાનને ખાઈમાંથી નીકળવા પથ્થરની દિવાલના એક ખાંચામાં પંજા ભરાવ્યા ત્યારે એક માદા બચ્ચું તેની પાસે પહોંચી ગયું અને બચ્ચાએ ઝડપથી તેના મોઢા પર 3 તમાચા ચોડ્યા અને દોડતું મા પાસે પહોંચી ગયું. આ ઘટના જોઈને રીંછોના વાડા પાસે ભેગું થયેલું ટોળું ખુશીમાં શોર મચાવતું રહ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો ક છે. એમાં પહેલો પ્રશ્ન, રીંછ હોશિયાર છે એ કેવી રીતે ખબર પડે? તેનો જવાબ છે, રીંછને અચાનક રસ્તામાં સિંહ મળે છે ત્યારે તેનાથી ડરવાને બદલે એ યુક્તિ કરે છે. તે સિંહને ચતુરાઈથી પોતાના ઘરે ને બદલે મધપુડાના વનમાં લઈ જાય છે. ત્યાં મધ ખાવા જતા મધમાખીઓ સિંહને આંખે, મોઢે, જીભે, હોઠે એમ આખા શરીર પર ડંખ મારે છે. મધમાખીના ડંખ સહન ન થતાં સિંહ ત્યાંથી ભાગી જાય છે અને રીંછ બચી જાય છે. આ પરથી રીંછ હોશિયાર છે એમ ખબર પડે છે. બીજો પ્રશ્ન, સિંહોની પૌરાણિક કવિતાની પહેલી 2 પંક્તિ અને છેલ્લી 2 પંક્તિ વચ્ચે શો ફરક છે? એવો ફરક શા માટે છે? તેનો જવાબ છે, કવિતાને પહેલી 2 પંક્તિ સામે રાણા સિંહ મળ્યા રે આફત આવી મોટી અને છેલ્લી પંક્તિ છે સામે રાણા સિંહ મળ્યા તા આફત ટાળી મોટી. એવો ફરક છે કે કારણ કે આ કથા ગીતની પહેલી 2 પંક્તિમાં સિંહ મળ્યો છે તેથી રીંછ માટે આફત આવી છે, પરંતુ રીંછ તેની યુક્તિપૂર્વક એ ટાળી દે છે. તેથી છેલ્લી 2 પંક્તિઓમાં સિંહ જીવ લઈને ભાગી જાય છે અને રીંછ માટે આવેલી આફત ટળી જાય છે. પ્રશ્ન ચોથો, શબ્દોને યોગ્ય રીતના ગોઠવી વાક્ય બનાવો. તે વાક્ય સાચું છે કે ખોટું તે જણાવો. પેલું વાક્ય તો અહીં આપેલું જ છે. બીજું વાક્ય બનશે, પહેલવાન પોતાના બચ્ચાને ધિક્કારવાનું બંધ કરી દે છે. તો વિધાન ખોટું છે. ત્રીજું, રીંછડી ક્રોધે ભરાઈને રીંછને બરાબરનો ટીપી નાખે છે. તો વિધાન સાચું છે. ચોથું, રીંછ કુટુંબ શિયાળામાં એક જ રહેઠાણમાં રહે છે. તો વિધાન ખોટું છે. પાંચમું, બચ્ચા પહેલવાનથી સહેજ પણ ડરતા નહોતા. તો વિધાન ખોટું છે. છઠ્ઠું, બચ્ચું બાપને 3 તમાચા ચોડીને વેર વાળે છે. તો વિધાન સાચું છે. સાતમું, બચ્ચા પહેલવાનની બીકથી બિલકુલ બહાર નીકળતા જ નથી. તો વિધાન ખોટું છે. પ્રશ્ન 5મો છે, નીચેના વિધાન ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું વિધાન છે, સિંહની સામે જોઈ રીંછ બહુ જ ખુશ થઈ. તો વિધાન ખોટું છે. બીજું, રીંછ સિંહને કેટલાય દિવસથી શોધતું. તો આ વિધાન ખોટું છે. ત્રીજું, સિંહને મધ ખૂબ ભાવતું હતું. તો આ વિધાન ખોટું છે. ચોથું, રીંછ સિંહને પોતાના ઘરે લઈ જાય. તો આ વિધાન ખોટું છે. પાંચમું, રીંછ ચતુર હતું. તો આ વિધાન સાચું છે. છઠ્ઠું, રીંછ અને સિંહ પાકા મિત્રો. તો આ વિધાન ખોટું છે. સાતમું, રીંછ સિંહને મધ પીરસ્યું. તો આ વિધાન સાચું છે. આઠમું, રીંછે સિંહને ભગાડ્યું. તો આ વિધાન સાચું છે. ત્યારબાદ બમાં પહેલું વિધાન છે કે શિયાળામાં ધાબળધીંગીને 2 બચ્ચા આવ્યા. તો આ વિધાન ખોટું છે. બીજું, પહેલવાન કદમાં ધાબળધીંગીથી બમણો અને ઘણો જ જોરાવર હતો. તો વિધાન સાચું છે. ત્રીજું, પહેલવાનથી ડરીને ધાબળધીંગી પંજા વડે માથું ઢાંકી દેતી હતી. તો વિધાન ખોટું છે. ચોથું, પહેલવાને પાણીમાં ડૂબાડેલું બચ્ચું પાણીમાં ગુંગળાઈ ગયું. તો વિધાન સાચું છે. પાંચમું, ઉનાળામાં રીંછો મોટે ભાગે ખાડામાં ઊંઘતા પડ્યા રહેતા. તો વિધાન ખોટું છે. છઠ્ઠું, શિયાળામાં ધાબળધીંગી બચ્ચા ભેગી સૂતી. તો વિધાન સાચું છે. સાતમું, વસંત ઋતુમાં રીંછના કુટુંબમાં ગંભીર ઝઘડા થયા. તો વિધાન ખોટું છે. આઠમું,
રીંછોના વાડા પાસે ભેગું થયેલ ટોળું ગુસ્સામાં શોર મચાવી રહ્યું તદ્દન ખોટું છે. પ્રશ્ન છઠ્ઠો છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, વસંત ઋતુમાં માદા રીંછો કુટુંબનો કોઈ વડો મળે નહીં એવી જગ્યાએ છુપાઈ જાય. બીજું, ધાબળધીંગીથી બચવા જતા પહેલવાન એકવાર ખાઈમાં પડી ગયો હતો. ત્રીજું, રીંછના કુટુંબમાં કુલ 5 સભ્યો હતા. ચોથું, પહેલવાન ઊંઘીને અપમાનને ભૂલી જવા ખૂણામાં લપાઈ ગયો. પાંચમું, શિયાળામાં ધાબળધીંગીની માતૃવૃત્તિ બહુ જોરદાર નહોતી રહી. છઠ્ઠું, બચ્ચા મોટા થઈને વધારે હિંમતવાન બની ગયા હતા. સાતમું, માદા બચ્ચાએ બાપના મોઢા પર 3 તમાચા છોડી દીધા. સાતમો પ્રશ્ન, વાર્તામાં આ શબ્દ ક્યાં આવે છે તે શોધો અને વાર્તા મુજબ શબ્દનો નજીકનો અર્થ લખો. પહેલું, નર, તો કે માણસ, પાણીનો નળ, જે પીતા છે એ રીંછ, તો એમાં આવશે નર એટલે કે જે પીતા છે એ રીંછ. માદા એટલે પત્ની, રીંછડી કે બીમાર રીંછ, તો રીંછડી થશે. કદાવર એટલે કાળું અને જોરદાર, મોટું અને તાકાતવર કે નાનું અને ભયંકર, તો મોટું અને તાકાતવર થશે. દિલચસ્પી એટલે પ્રેમ, રસ કે ધ્યાન, તેમાં રસ થશે. પ્રશ્ન 8મો છે, વાક્યમાં શબ્દ અને અર્થ ચકાસો. વાક્ય સાચું હોય સાચું અને ખોટું હોય ખોટું નિશાની કરવાનું છે. પહેલાં તો આપેલું છે. બીજામાં ગાળવું એટલે કે આ પહેલું વિધાન છે, સુરખાબ માત્ર શિયાળો ગાળવા ગુજરાતમાં આવે છે, છતાંય તે આપણું રાજ્ય પક્ષી છે, એ સાચું હશે. ગમે તે ઋતુમાં હોય પાણી તો ગાળીને જ પીવું, વિધાન ખોટું હશે. લપકવું, તો ઝડપથી કૂદકો મારવો, એટલે કે આખરે બચ્ચાએ બાપને લપકીને 2-3 ઝાપટ મારી પોતે નાનું હતું ત્યાંનો બદલો લીધો, આ વિધાન સાચું છે. ખોટું વિધાન થશે, કદાવર પહેલવાન જેવા મારા પપ્પા ગુસ્સામાં હતા એટલે હું ખૂણામાં લપકીને બેઠો રહ્યો. ચોથું છે, ઓસરી જવું, ઓછું થવું. એમાં અ છે, મને રોજ વહેલી સવારે કાકાના ઘરની ઓસરીમાં જઈને જમીન પર બેસી તડકો ખાવાની બહુ મજા પડે, તો વિધાન ખોટું છે. બ વિધાન છે, જ્યારથી દાદીમાએ વાર્તા વાંચવાનું શરૂ કર્યું ત્યારથી તેમનો ટીવી જોવામાં રસ સાવ ઓસરી ગયો છે, તો વિધાન સાચું છે. 9મો પ્રશ્ન, કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, જે સંતાઈને આવતો કે જતો હોય એને કહેવાય લપાતો, છુપાતો. બીજું, એક કરતાં વધુ બૂમો પાડ્યા કરવી તે રાડા રાડી. ત્રીજું, જે શાળાને લગતું હોય એને કહેવાય શાળાકીય. ચોથું, જે કુટુંબને લગતું એને કહેવાય કૌટુંબિક. પાંચમું, જે બધી બાજુ ફેલાયેલું હોય એને કહેવાય ખૂણે ખૂણામાં. છઠ્ઠું, કશું જોવા સમજવાની ઈચ્છા એને કહેવાય દિલચસ્પી. પ્રશ્ન 10મો છે, આ વાર્તા તમે સાંભળી છે એમાં ખૂટતા શબ્દ કરવાનો છે. તો પહેલી ખાલી જગ્યામાં હશે તમાશો કર્યો, બીજામાં ટીબી નાખશે, ત્રીજામાં સફાળો જાગી, ચોથામાં થાપ આપીને, જડી વરસાવીને, છેલ્લે આવશે મેથી પાક ચખાડ્યો. પ્રશ્ન 11માં આવશે, રહેઠાણ એટલે કે બકોલ, ખાઈ કે ખાડો. દેખાવ એટલે પંજો, વાળ, ગરદન કે દાંત. કુટુંબ એટલે નર, માદા કે બચ્ચું. સમય એટલે ઉનાળો, વસંત, શિયાળો કે શરદ. સ્વભાવ એટલે ક્રોધી, ખૂંખાર કે ઝઘડાખોર. પ્રશ્ન 12મો છે, વાક્યને અર્થને સમજી કૌંસમાંથી યોગ્ય શબ્દ લાગુ પડતો એ શબ્દ બાજુમાં લખવાનું છે. પેલું છે, પહેલવાન માર સહન કરવા પંજા વડે મોં ઢાંકી દેશે, તો આ બચાવ કહેવાય. બીજું, ધાબળધીંગી કદાવર રીંછને બરાબરનો મેથી પાક આપે તો એને સજા કહેવાય. ત્રીજું, ધાબળધીંગીની બીકે પહેલવાન પાણીમાં જ પડ્યો રહે છે અને પીછે અટકેવાય. ચોથું, હવામાં ફેલકાયેલું રીંછડું બૂમાબૂમ કરીને માતાને બોલાવે તેને મદદ કહેવાય. પાંચમું, અપરાધી બાપને ધાબળધીંગીએ જબરો ઢીબી નાખ્યો હતો તેને સજા કહેવાય. છઠ્ઠું, બચ્ચું મુશ્કેલીમાં રાડ પાડીને સહાય માગતું હોય છે એને મદદ કહેવાય. સાતમું, ધાબળધીંગી પાણીમાં છલાંગ લગાવીને બચ્ચાની રક્ષા કરે એને બચાવ કહેવાય. આઠમું, પહેલવાન અપમાન ભૂલીને ખૂણામાં છુપાઈ ગયો અને પીછે હટ કહેવાય. પ્રશ્ન 13મો છે, કૌંસમાં આપેલા ક્રિયા દર્શાવતા લાગુ પડતા હોય ખાનામાં લખવાનું. તો ધાબળધીંગીની બહાદુરીમાં આવશે મેથી પાક ચખાડ્યો, ટીબી નાખવું, ટીપી નાખવું, જનુની પ્રહાર કરવો, ફટકો મારવો, જડી વરસાવી, તૂટી પડવું, પંજાથી ફટકારવું અને કૂદી પડવું આવશે. જ્યારે ધાબળધીંગીની સાવચેતીમાં બચાવ કરવો, ભેગા સૂવું, રહેઠાણ શોધવું, છુપવું રાખવું,
આટા મારવા અને આગું રાખવું આવશે. પહેલવાનની નફરતમાં આવશે ખરાબ નજર નાખવી, પાણીમાં ડૂબાડવું, અધર ફેંકવું, રસ્તો રોકવો, ગુસ્સો કરવો, પકડી લેવું, ભારે પંજો મારવો. બચ્ચાની નિડરતાને લગતા આવશે તમાચા મારવા, હિંમતથી ફરવું, સાહસ બતાવવું અને બેફિકર રહેવું. પ્રશ્ન 14 છે, ધાબળધીંગીની માતૃપ્રેમ જણાય ત્યાં મા તે માં અને પહેલવાનનો ધિક્કાર ભાવ જણાય ત્યાં અરે લખવાનું છે. તો પહેલામાં તો અરે છે, બીજામાં આવશે તે પાણીમાં કૂદીને બચ્ચાને બચાવે તો મા તે માં. ત્રીજું, બચ્ચાની સાવચેતી માટે સલામત જગ્યાએ શોધી લે છે મા તે માં. ચોથું, બચ્ચા પર વારંવાર ઘા કરવાના પ્રયત્નો કરે છે અરે. પાંચમું, દરેક હુમલાનો જોરદાર જવાબ આપીને બચ્ચાને બચાવી લે છે મા તે માં. છઠ્ઠું, બચ્ચાની ચીસ સંભળાતા જ ગુસ્સે ભરાય છે અને તેનો બરોબર ટીપી નાખે તો મા તે માં. સાતમું, બચ્ચાની બોચી પકડીને પાણીમાં ઊંડું જબોડે છે તો અરે રે. આઠમું, તે બચ્ચાના ઉછેરમાં મશગુલ રહે છે મા તે માં. નવમું, તે બખોલમાં જતા બચ્ચાને રોકવાની કોશિશ કરે છે અરે રે. 10મું, બચ્ચાઓ તરફ ખરાબ નજર નાખીને સાવધાનીપૂર્વક દૂર રાખે છે મા તે માં. 11મું, ભારે પંજાનો ફટકો મારીને બચ્ચાને ઊંચે ફેંકી દે છે અરે રે. 15 પ્રશ્ન છે, ઘટના ક્યારે બને છે તે દર્શાવતા ઋતુનું નામ લખવાનું છે. પેલું, ધાબળધીંગી બચ્ચાની કાળજી ઓછી કરે છે શિયાળામાં. બીજું, જમીનમાં ખાડા ખોદીને મોટે ભાગે આરામ કરે છે તો શિયાળામાં. ત્રીજું, રીછ કુટુંબ વચ્ચે મતભેદો ઓછા રહે છે વસંત ઋતુમાં. ચોથું, ધાબળધીંગી બચ્ચા સાથે રહેવા જુદું સ્થળ શોધી લે છે શરદ ઋતુમાં. પાંચમું, પહેલવાન બચ્ચાનું ડોકું પાણીમાં ડૂબાડી દે છે ઉનાળામાં. છઠ્ઠું, રીછડી બચ્ચાને પહેલવાનથી છુપી જગ્યાએ સંતાડે છે વસંત ઋતુમાં. પ્રશ્ન 16 છે, નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. પહેલું, હાડ ચામડા બહુ બહુ ચૂથિયા, ચાખોજી મધ મીઠું, નોતરું દેવા ખોડું તમને આજે મૂકડું દીઠું, રીંછ જાય છે આગળ અને પગ ધબ ધબ, સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ લબ. બીજું છે, મધપૂડાનું વન હતું એ નહીં માખોનો પાર, બટકું પૂડો ખાવા જતા વળગી લારો લાર, આંખે મોઢે જીભે હોટે ડંખ ઘરેલા લાગ્યા, ખાધો બાપરે ક્યાંથી ત્યાંથી વનરાજ તો ભાગ્યા. પ્રશ્ન 17મો, નીચેના વાક્યો માટે કવિતામાં કયા શબ્દ શું વપરાય છે તે શોધીને લખો. પેલું તો મારું કહ્યું માનો તો કે રાખો મારું કહેણ. બીજું, તમને નિમંત્રણ આપવા શોધું છું, નોતરું દેવા ખોડું તમને, માંસાહાર બહુ કર્યો તો કે હાડ ચામડા બહુ બહુ ચૂથિયા. ચોથું, તમારું આજે દર્શન થયું તો આજે મુખડું દીઠું, સિંહે રાડા રાડ કરી મૂકી તો રાણાજીએ પાડી બૂમા બૂમ. છઠ્ઠું, રૂવે રૂવે માખ વળગી એટલે કે વળગી લારો લારો. 18 પ્રશ્ન છે, વિચારીને કહેવાનું. આમાં સિંહને ખબર નથી, આમાં સિંહને ખબર ન પડી, આમાં ન પડી અને આમાં નથી બધામાં. 19મો છે, ઘરે જઈને રીછને આખા દિવસનો અનુભવ કહ્યું લખો અને વર્ગમાં વાંચીને સંભળાવો. તો વચ્ચે તમે પોઝ કરીને લખી લેજો આખું. ત્યારબાદ 20મો છે, મૂળ નામ નીચે લીટી રાખો અને પાડેલ નામ પર સર્કલ કરો. તો આ મૂળ નામ છે, નીચે લીટી છે, અને પાડેલ નામ બાદશાહ, નાની બેન નામ જિજ્ઞાસા, ઓશિકાનું કીધું દાદા શીખવું, દવાખાનાનું ગાંધી હોસ્પિટલ, વિષયનું ગુજરાતી, ઘરનું વિજય સોસાયટી. પ્રશ્ન 21 છે, મૂળ નામ પર ત્યાં લંબચોરસ કરવાનું અને રાઈટ કરવાની છે પાડેલ નામ પર. તો આ કૂતરો હતો એ લાલ્યો નામ રાખ્યું, કંડલા એટલે કે બંદર, લાડ એટલે કે ગામ, લાડો લ, પછી ભાઈનું એટલે કે ધનંજય અને શિક્ષક એટલે રમેશભાઈ. ત્રીજા ધોરણના ગુજરાતી પાઠ્યપુસ્તક નામ તો કે કલસોર. 22મું ક્વેશ્ચન, મૂળ નામ પાડેલા નામ જોડ બનાવો. તો મૂળ નામ નદી હોય તો સાબરમતી, ઇમારતમાં તાજમહેલ, બકરીનું સકરી, પર્વતમાં પાવાગઢ, દેશમાં ભારત, શહેરમાં અમદાવાદ, રાજ્યમાં ગુજરાત, પહેલવાન ભીમસેન, છોકરી અંશા, કવિ રમેશ પારેખ, વૃક્ષ કબીરવડ અને ઘર છે માતૃકૃપા.
23મું છે ચિત્ર જુઓ અને જૂથ કઈ રીતે બને છે નોંધો. વડાપ્રધાનનું છે જૂથ, બરોબર. આ બધા વડાપ્રધાન છે આપણા. પછી આ ફૂલોનું જૂથ છે, બધા ફૂલ છે. પછી આ બધા સમાન વર્ગના ગુલાબ છે, આ બધા પેન્સિલો ધરાવે છે. આ સમાન વર્ગના જ્વાળામુખી બધા ધરાવે છે. 24મું છે એવું એક હોય તો શું કહેવાય, જૂથ હોય તો શું કહેવાય, બરોબર. મકાનનું કોમ્પ્લેક્સ થાય. જો બજાર હોય તો એની એક થાય દુકાન. મોતીની માળા થાય અને ઢગલા એ ચીકુનો છે, બરોબર. સૈનિક હોય એક છે તો એનું લશ્કર થશે. લૂમ હોય જૂથમાં તો એનો એક લૂમ કે કેળાની હોય. એક પતંગ હોય ને કોડી એટલે વધારે પતંગ, બરોબર. બંડલ તો 10ની નોટનું હોય, 20ની હોય, ગમે, બરોબર. બિસ્કિટનું પેકેટ હોય. લચ્છો છે તો એ દોરીનો લચ્છો વળે. પક્ષીના શું હોય, ઝુંડ હોય. કાફલો હોય તો એનું એક કરવું હોય તો વહાણ કહેવાય. એ જ રીતના જુડો હોય તો એમાં એક હોય ચાવી. ટોળું હોય એમાં એક માણસ હોય, બરાબર. એ માણસોનું ટોળું થાય ને. પછી વિદ્યાર્થી એક હોય એમાં બહુ વધારે હોય તો ક્યાં વર્ગ કહેવામાં આવે. ગુચ્છ હોય તો એનું એક કરીએ આપણે તો પુષ્પ થઈ જાય. ઘાસનો શું થાય બહુવચનમાં, ભારો. પોટલા કેના હોય, કપડાના. ભારો કેનો હોય, લાકડાનો. ડુંડું કેનો હોય, કંટીનો. 23મું છે એક વસ્તુ કે વ્યક્તિ એનું વર્ગીકરણ, સમૂહ ને જૂથનું વર્ગીકરણ. એક વસ્તુ કે વ્યક્તિ માટે ભેંસ, ચાવી, બસ, છોકરો, પોપટ, ઘર, ઓરડો, ડોલી, ચાંદી અને ધરતી આવશે. જ્યારે સમૂહ કે જૂથ માટે આવશે થોકડી, સભા, જુડો, જાન, ભીડ, સરઘસ, રેલી, સૈન્ય, ટુકડી અને સમાજ આવશે. 26મો પ્રશ્ન છે ગણી શકાય કે માપી શકાય લખવાનું છે. સોમાભાઈના ઘઉં વાવ્યા તો એ માપી શકાય, ઘઉં છે માપી શકાય. જયાની બુટી ચાંદીની છે તો આ માપી શકાય કેટલો વજન છે એમ. કપડાં ધોવાના સાબુ છે એ ગણી શકાય. શેરડીમાં ગોળ બને તો એ માપી શકાય. પેટ્રોલના કૂવા હોય તો ખબર છે પેટ્રોલને માપી શકાય. હેતલના ઘરનો દરવાજો લોખંડનો છે તો એ માપી શકાય. રસોડામાં લોટનો ડબ્બો છે તો લોટ છે એ માપી શકાય. દફતરમાં બધા પાઠ્યપુસ્તક છે, પાઠ્યપુસ્તક ગણી શકાય. ક્રિષ્ના સાયકલમાં હવા પુરાવા ગઈ તો હવા છે એ માપી શકાય. પ્રશ્ન 27 છે ગણી શકાય એવી વસ્તુ અને માપી શકાય વસ્તુ લખવાની છે. ગણી શકાયમાં થેલી, કોથળી, વાટકો, ચશ્મા, કપ, દાંત, કુંડું, પડદો, ફુગ્ગો અને ચંપલ આવશે. માપી શકાયમાં શાક, દૂધ, દાળ, ચા, ખાંડ, દંતમંજન, ટૂથપેસ્ટ, પાણી, તડકો, નાઇટ્રોજન વાયુ, ચામડું ને પ્લાસ્ટિક આવશે. એમાં આ રીતના સર્કલને લીટી કરવાની છે, બરાબર. માપી શકાય એમ સર્કલ, એટલે ગણી શકાય એમાં સર્કલ ને માપી શકાય એમાં લીટી. પ્રશ્ન 28મો છે એ પ્રશ્ન છે વિદ્યાર્થીને પૂછેલા, તમે એના જવાબ અહીંયા આપેલા છે. વચ્ચે વચ્ચે વિડીયો પોઝ કરીને તમે લખી લેજો. પછી વાક્યના ટુકડા સાર્થક કરીને જોડવાના છે. અહીંયા જોડ્યા છે કે ચોખાના મીઠાવાળા પાણીના 2-3 કલાક પલાળી રાખો. પછી તેને પાણી નિતારી ચોખાને સુતરાઉ કાપડ પર પાથરી દો. એક વાસણમાં મીઠું ગરમ કરવા મૂકો. મીઠું બરાબર ગરમ થઈ જાય પછી તેમાં પહેલાં ચોખા નાખો અને ફૂલ તાપે શેકો. ધાણીની જેમ મમરા તૈયાર. પછી 30મો પ્રશ્ન દરેક વાક્યમાં કશીક ભૂલ છે શોધી કાઢો અને વાક્ય સુધારીને ફેર લખો. અહીંયા અજવાળા પર ચેકો માર્યો એટલે સૂરજ આથમ્યો ને અંધારું થયું. અહીંયા દાઢ ઉપર ચેકો એટલે મનીષનો દાંત પડી ગયો હોય ત્યાં નવો દાંત ફૂટ્યો. ધોમધકતી ઉપર ચેકો કડકડતી ઠંડી હતી એટલે મેં 2 સ્વેટર પહેર્યા. ચોથામાં બટકા ઉપર ચેકો તો કે કૂતરો બચકું ભરે તો ઇન્જેક્શન મુકાવવો પડે. 5મા સત્ર ઉપર ચેકો દરેક સ્કૂલ વેકેશન પછી શરૂ થાય. 6માં ચાલુ પર ચેકો ડોલ પાણીથી ભરાઈ જતા મુન્નીએ નળ બંધ કર્યો. અહીં પીળી ઉપર ચેકો ચોમાસામાં ધરતીએ લીલી સાડી પહેરી એવું લાગે છે. 8માં નવતા ઉપર ચેકો
સમીરને દાખલો આવડતો હતો એટલે તેણે ગણી કાઢ્યો. પ્રશ્ન 31મો, તે પહેલાં કે પછી શું હશે? દરેક મુદ્દા માટે ઓછામાં ઓછી 2 ઘટના કહો અને લખો. જે અહીંયા લખેલી છે, પહેલી, બીજી, ત્રીજી એના ઘટનાઓ લખેલી છે. બરોબર, 9 ઘટનાઓ છે કુલ. ત્યારબાદ 32મો ક્વેશ્ચન છે. આમાં બરાબર વાંચો, બરાબર ન લાગતો એમ બસ ચેકો માર્યો છે, ચેકો મારવાનો છે. એટલે યોગ્ય તમારે ચેક સમજાવવું કે ઘરની બારીમાં પર્વત નજીક લાગતો હતો પણ પર્વત દૂર જતો ગયો, એ રીતના. પછી સાચી જોડણીવાળા શબ્દમાં આ રીતના લખાય: કોશિશ, ચિડિયાઘર, જનૂન, કૌટુંબિક, ઊંડું, ઠેકોડો, મશગુલ, દિલચસ્પી, ચત્તો, માતૃવૃત્તિ, ઉદ્યાન અને ઝઘડો થશે. વિરુદ્ધાર્થી શબ્દમાં નરનું માદા, સૂવેનું જાગે, વસંતનું પાનખર, જોરાવરનું અશક્ત, બમણાનું અડધો, આગલાનું પાછલા, નફરતનું પ્રેમ, પીછેહટનું આગેકૂચ, જાડુનું પાતળું અને ઊંચાનું નીચું થશે. પછી ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન: પ્રવાસીઓને શાની તક મળી? તો પ્રવાસીઓને પંખીઓના કલશોર અને બીજા કેટલાક પહેલાં ક્યારેય ન સાંભળ્યા હોય એવા અવાજો સાંભળવાની તક મળી. બીજો પ્રશ્ન: સિંહ કેમ અચાનક જાગી ગયો? તો જવાબ છે: સિંહના 3 બચ્ચામાંથી એક બચ્ચું સૂઈ ગયેલા સિંહના માથે ચડી ગયું, આમ બચ્ચાના ઓચિંતા આવવાથી સિંહ જાગી ગયો. ત્રીજો પ્રશ્ન: કોણ કોને છેતરીને ભાગી ગયું? તેનો જવાબ છે: સિંહના માથા પર ચડી ગયા સિવાયના બાકીના 2 સિંહ બાળમાંથી પહેલું બચ્ચું બીજા માર ખાધેલા બચ્ચાને છેતરીને ભાગી ગયું. ચોથો પ્રશ્ન: સિંહ કેમ ગુસ્સે ન થયો? તેનો જવાબ છે: સિંહ તેના બચ્ચાને વાલ કરતો હતો, તેમની સાથે લાડથી ગેલ કરતો હતો, તેથી તે ગુસ્સે ન થયો. પાંચમો પ્રશ્ન: બધા જોવા ઊભા રહી જાય છે તેવો ખેલ કોણે કર્યો? તેનો જવાબ છે: બધા જોવા ઊભા રહી જાય તેવો ખેલ સિંહના 3માંથી એક બચ્ચાએ કર્યો. છઠ્ઠું: કોને બરાબર માર્યું? તો સિંહના માથે ચડી ગયા સિવાયના બાકીના 2 સિંહ બાળમાંથી પહેલા બચ્ચાએ બીજા બચ્ચાને બરાબરનું માર્યું. પછી બીજા ફકરો છે, એમાંથી એક વાંદરું છે, નાનું ચિત્ર આ જે પુસ્તકમાં છે એમાંથી દોરવાનું તમારે. બરાબર. અહીંયા હવે એના આધારે પ્રશ્ન છે કે આ વાંદરાઓ ટબુકડા કેમ કહ્યા છે? તો કે આ વાંદરા સાવ નાના હોવાથી તેમને ટબુકડા કહ્યા છે. ત્રીજો પ્રશ્ન: એક પિગ્મી મોટા સેટસ 10 વર્ષનો છે તો તેનો બાળક કહેવાય યુવાન કે વૃદ્ધ? શા માટે? તો એક પિગ્મી મોટા સેટસ 10 વર્ષનો છે તો એ વૃદ્ધ કહેવાય, કારણ કે તેનું આયુષ્ય લગભગ 12 વર્ષનું હોય છે. ચોથો પ્રશ્ન: મોટા થાય ત્યારે પિગ્મી વાંદરાનું વજન તેમના જન્મ સમય કરતાં આશરે 10 ગણું વધે છે, ખરું કે ખોટું? તો મોટા થયા ત્યારે પિગ્મી વાંદરાનું વજન તેના જન્મ સમય કરતાં આશરે 10 ગણું વધે છે, આ ખરું છે. પાંચમું: પિગ્મી વાંદરા આશરે કેટલા વર્ષે જીવે છે? તો પિગ્મી વાંદરા આશરે 12 વર્ષ જીવે છે. છઠ્ઠો પ્રશ્ન: પિગ્મી વાંદરાની વસ્તી દિવસે દિવસે વધતી જાય છે કે ઘટતી જાય છે? તેનો જવાબ છે: પિગ્મી વાંદરાની વસ્તી દિવસે દિવસે ઘટતી જાય છે. સાતમો પ્રશ્ન: તમને આ વાંદરા વિશે સૌથી વધુ અચરજ શાનું થયું? તેનો જવાબ છે: મને આ વાંદરા વિશે સૌથી વધુ અચરજ તેની ઊંચાઈ અને વજન વિશે થયું. આઠમું: અંદાજ લગાવો કે વિલુપ્તનો અર્થ શું થાય? તેનો જવાબ છે: વિલુપ્તનો અર્થ ક્રમશઃ નાશ પામવું થાય છે. 36મો અને 37મો પ્રશ્ન મૌખિક વાતચીત છે. પ્રવૃત્તિઓમાં આ વધારે અચરજ પામે એવું છે કે ડોલ્ફિન એક આંખે ખુલ્લી આંખે સૂઈ શકે છે. આ વાત જાણીને સૌથી વધારે આમાં નવાઈ લાગી બધામાં. પછી તમારા ઘર, ફળિયા કે ગામમાં મોટેરા પ્રાણીઓ અવનવી બાબતો અહીંયા લખેલી છે. 7 અવનવી બાબતો છે. ચોથું છે અહીંયા આપણે જંગલી પ્રાણીઓના 14 નામ: વાઘ, રીંછ, સિંહ, હાથી, વરુ, ગેંડો, દીપડો, ચિત્તો, સસલું, વાંદરો, જીબ્રા, હરણ, શિયાળ અને ઝરખ એમાં સર્કલ કરેલું છે. તો આ તો આપણે ચેપ્ટર 5નું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.